ભાખરી ખવડાવી દીધી એટલે સમાધાન થઈ ગયું, બાકી મેળ ન આવે. ઓ દારૂ બારૂ પી રેકોર્ડ બની ગયો ભાઈ. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કેટલા દીધી? 5 દી. 5 દી માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. ફૂલ સપોર્ટ ફોર લવ કટારિયા. તો મિત્રો અમારું રસોડું આખું શું કહે સ્વિમિંગ પુલ બની ગયો. અરે વેલકમ બેક ટુ ધ બ્લોગ મિત્રો. અને આજે સવારના પોરમાં થઈ ગયું છે ભાદણું. અને ભાદણું શું થયું ખબર હે? જો ભાઈ અત્યારે વાગ્યા હતા 8:45 અને મને ઉઠાડતા હતા 7 વાગ્યાના કે ભાઈ તું કોલેજે વયો જાવ. અને ફૂલ આવતો હતો વરસાદ અને રેનકોટ એ પાછો હતો મારે ચડ્ડા બરમુડા જેવો અને ચડ્ડા ટી શર્ટ જેવો. અને કે પહેરીને ફટાફટ વયો જા તું કોલેજે. એટલે ભાઈ મેં કીધું હું કોલેજે નથી જવાનું. એટલે 7 વાગ્યાનું ઉઠાડતા હતા પણ એ કે વરસાદે ઉતો રહે મને એમ કીધું. એટલે 8:45 થયા હજી કે હવે વયો જાય કે રેનકોટ પહેરીને. વરસાદ થોડો કે ધીમો થઈ ગયા. ધીમો કહેવાય જાય તો અહીંયા એક લેક્ચર હળદી પૂગું ને હું રેનકોટ કાઢું બધું કરું તો આવવાનું થઈ જાય યાર. ઈ કોણ એક દી ન જવાય યાર. સાચી વાત ને ખોટું કયો? કોલેજ જવાય. હવે બસ કોલેજ તો નથી જતો પણ છત્રી સંડાસમાં જવું. કારણ કે અમારા સંડાસમાં છે ને વરસાદ આવે. બતાવું કેવો વરસાદ આવે. તમે જોઈને એમ કહો કે પ્રીતેશ તું યાર બહુ સ્ટ્રગલ એ તારી જિંદગીમાં. ખરેખર યાર છે હોતે છે. બતાવું તો બતાવું સંડાસમાં છત્રી જો ગોઠવાઈ ગઈ સંડાસમાં. સંડાસમાં છત્રી ગોઠવાઈ ગઈ અને પાણી ક્યાં પડી ગયું બતાવું તમને. બેક કેમેરા કરીને ઉભા છે બતાવું. જો દેખાય આ બધું પાણી પડે એકાદું ટીપું તો પણ જો આ પડે જો એ સવામાં આવ્યું જો. અને આ મારું એવું હું જાણી છું સંડાસ. હવે આ રીતના છત્રી રાખીને જવું પડશે. હવે આખું દેખાતું છે જી ગાઈસ. નાહી ધોઈને ઓલ સેટ થઈ ગયા એટલે હવે આપણે જવાનું છે ઓફિસે. તો એની પહેલાં હું તમને મળાવી દઉં મારી મમ્મીને. કારણ કે મને સવારની ખીજાય છે એટલી ખીજાય એટલી છે. ભાગનો થઈ ગયો મારી એની અરે પણ સમાધાન થઈ ગયો. ભાખરી ખવડાવી દીધી મને. એટલે હમણાં જોઈને એને મળાવું મને હું સોનાક દે બેટા ઓલો જો એટલો પગાર પાડે છે. પેલા એની પાસે કહેતા હું આવજો. કઈ સલાહ દેવી તો દઈ દે. કઈ સલાહ દેવી તો દઈ દે કે ઓલાનો એટલો પગાર છે એનો એટલો પગાર એટલે કેવું. ભાખરી ખવડાવી દીધી એટલે સમાધાન થઈ ગયું, બાકી મેળ ન આવે. ના રેનકોટ તો હું હવે ચડા ટી શર્ટ જેવો રેનકોટ પહેરવાનું 17 વાર કીધું મને. રેગ્યુલર થઈ જાય પછી તો હું હા તો જબલા ભરાવા પડે ગાડીમાં. ચલો જી ગાઈસ ઠીક હો. બાય બાય ગાઈસ બાય બાય. અને મેં એવું સાંભળ્યું છે કે મસ્ત સાંભળ્યું મેં બિગ બોસ વિશે મસ્ત સાંભળ્યું છે મેં. એના વિશે સ્પેશિયલ ડિસ્કશન કરશું આપણે બપોરે રીલ બનાવવા ટાણે. એ પણ બધા સખી મિત્રો નહીં પણ સખા મિત્રો છે. ઓકે મિત્રો હા બાય બાય મિત્રો. હા બાય બાય. તો મસ્ત લાગુ હું યાર. વાવ મજા ન વધારતા હોય યાર. 2-3 ખીલે પણ એને ઇગ્નોર કરીને પોઝિટિવિટી થોડીક જોવો. ક્યારેક હું મારા વખાણ કરી લઉં. બાય બાય. શું થયું આંખમાં તને? તારે કેટલા કુંદેડા થઈ ગયા આંખમાં? નીંદર કરતી ગયા ટાઈમે આખી હરખી ખોલતા આંખ. ઓ દારૂ બારૂ પી સાચું કે કાલ 20 વાળી પોટલી લઈ ગઈ હતી તું કાલે રોયલ સ્ટેક રાઈડ નાખું જોરથી. ગાડી શું થયું ગાડીને? હવે પણ લે માને અરે લે એક બૂંદે નથી આમાં. જો ગાઈસ આવા કાંડ થયા બપોર વચારે. હું કહ્યું ને કીકું મારું. મેં કીધું મારી ગાડી તો કોઈ દી વરસાદની બંધ નથી પડતી પણ ટાંકી ખોઈલી તા તો ભાઈ પેટ્રોલ જ નથી ભાઈ. આટલું બધું ક્યારે પી ગઈ છે? આ ભાડિયાવાળા દોસ્તારું છે ને
ભવનાથ રવેડે ચડાવીને મારું પેટ્રોલની બધી એવરેજ બેવરેજ બધું વીખી નાખે કે ભાઈ એટલું હાલશે આ વખતે કાંઈ ખબર જ ન રહી. હજી કેટલા દી થયા ખબર? 5-6 દી થયા. હા મેં 100નું નખાયું હતું તે પછી હું ભવનાથ ગયો, કાલે પૂનમ ભરવા ગયો ને હા રખડો ઘણું અહીંયા હા જાતો હો ભાઈ. પેટ્રોલ તો વહેલું પૂરું થઈ જાય વખતે થઈ જ જાય ને, કારણ કે ઓફિસે જવાનું ચાલુ કર્યું ને મેં. ત્યાં સવારે જવાનું, બપોરે આવવાનું, બપોર પછી જવાનું, પછી રોંઢે આવવાનું, એટલે 4 ધક્કા તો એમાં પેટ્રોલ બધું પૂરું થઈ જાય. ચાલો હવે સીસો લઈને લેતા આવું અને નાખી દઉં, પછી પંપે નખાવતા આવશું. અત્યારે 50નું જ નખવું હું. સીટ યાર તમારે આવું થયું હોય દી નહીં થયું હોય યાર, કારણ કે તમે બધા યાર પૈસા સારી પાર્ટી ને તમે બધા 500નું નાખી દો અને અમારા બધા હું લુખી પાર્ટી. હાલ ભવનાથ બેટા, હાલ ભવનાથી કે હાલ આનમાં લઉં તારી. હાલો બાય બાય ગાઈઝ. ઓકે પેટ્રોલ લઈ લઉં હું, નાખીને ભાગું. ગરજના ભાવ લીધા, ગરજના 60 રૂપિયા લીધા. મેં કીધું 50નું જ નખાવું ને, એટલે પછી મેં કીધું પંપે જાજુ નખવી લઈ. 50 રૂપિયાના પેટ્રોલના 60 રૂપિયા લીધા ભાડી આવે. એમાંય જો આવા હે બધા કમાવાવાળા 10 રૂપિયા. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે ઘર જ હતી ને ચક મરાવીને દેવા પડે. બાય બાય ગાઈસ. લુખારો આવે કાં છે મારો. હેલો મિત્રો, તમને બધાને ખબર જ છે કે ભાઈ બિગ બોસમાંથી જે જીતવાના હતા બિગ બોસ, એટલે કે ભાઈ અદનાન શેખ ટીમ 0000 ના મેમ્બર એ જીતવાના બિગ બોસ, પણ અનફોર્ચ્યુનેટલી વીકેન્ડના વારમાં બે મોટા કહેવાય ને તો ઇન્ફ્લુએન્સરની એન્ટ્રી થાય, એટલે કે ભાઈ એલ્વિસભાઈ અને ફેઝુની અને જે ઘમાસાણ થયું છે. જોકે એ એપિસોડ હું કાલે જોતો તો મને ક્યાંય આડું આવ્યું કે અદનાન ને અને ઓલી કોણ હતી બીજી, ઓલી બીજીને કોણે કાઢી એલા અદનાન ને કાઢ નાખ્યો સના સુલ્તાન જી કો ભી, મતલબ એ બે ને એવી કરી નાખ્યા. આ એપિસોડમાં તો ખાલી ઓલા ન્યૂઝ રિપોર્ટર વાળા ઓલા ભાઈ છે એને જ કાઢ્યા હતા. અને ફૂલ વરસાદ આવ્યો છે ને અત્યારે બિગ બોસનો માહોલ જમાડ્યો છે. ના ભાઈ કપડા હુકાતા નથી, જવા દે, હું કઈ નથી નાવાનો, મને આપી જાય પછી. ઓકે તો પણ ફાઇનલી પણ નીકળી જ ગયા, કારણ કે ટ્વિટરમાં છે ને બિગ બોસનું ટ્વીટ છે એલિમિનેશનનું, એટલે કે એવી ક્યાં એ લોકોનું. તો ભાઈ આપણે જેને રોસ્ટ કર્યું હતું, સુનો દલ્લો આ ગયા તુમ સબકા ડેડી, ક્યાં ગયો એ ડેડીને તો ભાઈ છોકરો બનાવીને બહાર નીકાળી દીધો. હે ચૂડી નો પહેરાવી થઈ ગયો કોઈને, મતલબ રેકોર્ડ બની ગયો ભાઈ. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કેટલા દીધી? 5 દી. 5 દીમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ખુશ થઈ ગઈ. તો ભાઈ એના ફેન્સને થોડુંક દુઃખ થતું હશે, હું સમજી શકું, પણ હું એનો ફેન નથી, હું એનું ફેન પેજ નથી, હું એના સામેવાળાનું ફેન હું. મજા આવી ગઈ હો ભાઈ આજ. એ સાંજે મેં 1 વાગે મેં ખબર પડી કે ભાઈ ટીમ 0માંથી 1-0 નીકળી ગયો છે, અને એ જાય કાલ સાંજે જી ઓમાં બીજા 2-0 ને હેલવી છે. હા, અને ભાઈ કાલ સાંજે રોસ્ટ જોવાની બહુ મજા આવ્યો. કેવો રોસ્ટ કર્યો હે પણ अनिल कपूर सर ने वो ये सब कौन करता है? हम करते हैं. फुल रोस्ट तो भाई काल हाजिर, फुल रोस्ट. मजा આવી ગઈ એપિસોડ જોવાની ભાઈ દિલથી. ઓકે, ફૂલ સપોર્ટ ફોર લવ કટારિયા. ટાર્ગેટ ભલે એક ઉપર હોય પણ છેલ્લે ઈ જ બહાર આવે. वाइल्ड कार्ड इस बार तो कमासा नहीं मचा भाई. अबे हल्का हर वाइल्ड कार्ड एल्विस यादव नहीं होता. ओए અહીંયા ભાઈ બંધ લા, અહીંયા આવો બે પલટી જાય. છત્રી એલી આમ થોડીક છત્રી થોડીક આમ પાછળ રાખી કે થોડોક પલવી જાવ એટલે આખો પલટી જાવ. એટલે તને ખબર હે ઓલો બિગ બોસ માં ઓલો 50 મિલિયન વાળો ઓલો કોક આવ્યો હે, એ બધાયના ભેગા થઈને 50 મિલિયન થાય, એને કઈક રેકોર્ડ બનાવ્યો, તને ખબર હે કાકા? મને નથી ખબર. તું તો અંધારામાં દેખાતી નથી મમ્મી. લાઈટ ની કઈ મેં તું પેલા મને કે જવા દે ગિરનાર કે નહીં? કન્યા વરસાદ જો પાણી પડવાનું એ ગમે એ થાય, કાલ ગિરનાર જવું.
ओके नहीं कल नहीं। गिरनार जावानू हूँ तो जाइश भाई अपना नू है क्या करे भाई गिरनार बुरनार जाते रहे ना और मौज मौज काटते रहे चलो जी ठीक हो सब्सक्राइब फटाफट आलो છે અત્યારે હું કહો ચાખવા બોલે ઓ માય ગોડ એ ડુબુક ડુબુક ક્યાં છે थोड़ा लेगा હા थोड़ा लेगा उधर थोड़ा सा कम करना मजा आया फटाफट એવું મને ન આવડે જો મિત્રો અમારું રસોડું આખું શું કે સ્વિમિંગ પુલ બની ગયું આમ દેખાય જો આ બધું પાણી જ પડે આમ તો જો અરે ભાઈ તમને મારો લુક બતાવું મિત્રો દાંત નો કાઢતા 1 2 3 લ્યો ભાઈ લાગુ ને એકદમ સુશીલ નાનકડો 8માં ગયો હોય પણ એવું લાગુ નાનકડો આજ મેં નાખ્યું તેલ હવે ડિસાઈડ કર્યું કે રોજ સાંજે તેલ નાખીને સુઈ જવાનું પછી સવારે માથું ધોઈ નાખવાનું કારણ કે યાર હમણાં હું ચોમાસા જેવું હોય નથી આખો દી તેલ ન ગમે નાખવું એટલે તમારા ભાઈ નિર્ણય લીધો કે સાંજે તેલ નાખીને સુઈ જાય કેવો લાગુ કેવું નાનો તો તે આવા વાળો તો આવા વાહ યાર બાય બાય ગાઈસ બાય બાય સુઈ જાય હવે કારણ કે હવે બ્લોગ તો નહીં ઉતારું સુઈ જાય આજ વહેલો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ નાઇટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ એન્ડ મેં ઇન્સ્ટાગ્રામમાં હે ને પહેલી વાર મેં રોસ્ટ કર્યો કોકને પહેલી વાર કોકને રોસ્ટ કર્યો તો એ ફટાફટ જોતા હો અને તમે જો યુટ્યુબમાં ફૂલ રોસ્ટ જોવા માંગતા હોય તો કમેન્ટમાં ફટાફટ યસ લખ નાખો ઓકે ફૂલ રોસ્ટ જોવો હોય તો મોટા રોસ્ટ ચાલુ કરીએ આપણે મિત્રો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય બાપ બાકી લાઈક કરી નાખજો ફટાફટ 350 સબસ્ક્રાઈબર તરફ આગળ વધીએ એવી ભગવાનને પ્રાર્થના બાય બાય ગાઈસ